લિંબાયત પોલીસે મોબાઈલ ચોરી અને સ્પેર પાર્ટ્સના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો। 8.37 લાખનો મુદ્દામાલ કબજે। સુરત તારીખ 21 જુલાઈ 2026 સુરત શહેર પોલીસના લિંબાયત પોલીસ સ્ટેશનને મોબાઈલ ચોરીના ગુનાઓ શોધવામાં મહત્વની સફળતા મળી છે। લિંબાયત પોલીસે ચોરીના મોબાઈલ ફોન ખરીદી તેના સ્પેર પાર્ટ્સ અલગ કરી દિલ્હીમાં વેચાણ કરતા એક શખ્સની ધરપકડ કરી કુલ ₹8,37,750ના મુદ્દામાલ સાથે આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે। ઇન્ચાર્જ પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર, ઝોન 2 તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝનના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી ચૌહાણ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ડી ચાવડાની દેખરેખમાં લિંબાયત પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ મોબાઈલ ચોરીના ગુનાઓની તપાસ કરી રહ્યો હતો। તપાસ દરમિયાન એ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ દાજીભાઈ અને એ હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ પૂજાભાઈને બાતમી મળી હતી કે બર્ગમેન મોપેડ ન GG05TF6513 પર એક શખ્સ પ્લાસ્ટિકની થેલીઓમાં મોટી સંખ્યામાં મોબાઈલ ફોન અને સિમ કાર્ડ લઈને નવાગામ અંડરપાસથી નીલગિરી સર્કલ તરફ આવવાનો છે। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો। પકડાયેલા આરોપીની ઓળખ કામિલ સલીમ મલિક, ઉંમર વર્ષ 32 તરીકે થઈ હતી। તે હાલ પ્લોટ નંબર 101 ખાનપુરા સેન્ટ્રલ હોટલ સામે લિંબાયત, સુરત ખાતે રહે છે અને મૂળ ગલી નંબર 35 ન્યૂ ઇસ્લામનગર, સમર ગાર્ડન કોલોની, મેરઠ, ઉત્તર પ્રદેશનો રહેવાસી છે। તપાસ દરમિયાન આરોપી પાસેથી 348 મોબાઈલ ફોન, 350 મધરબોર્ડ, 2304 સિમ કાર્ડ, 327 મેમરી કાર્ડ, 88 બેટરી તથા એક બર્ગમેન મોપેડ મળી આવ્યા હતા। પોલીસે કુલ ₹8,37,750નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે તે ગોડાદરા અને ડિંડોલી વિસ્તારમાં રહેતા કેટલાક વ્યક્તિઓ પાસેથી સસ્તા ભાવે ચોરીના મોબાઈલ ફોન ખરીદતો હતો। ત્યારબાદ પોતાના ઘરે મોબાઈલ ખોલી કેમેરા, ડિસ્પ્લે, મધરબોર્ડ, બેટરી સહિતના ઉપયોગી સ્પેર પાર્ટ્સ અલગ કરતો અને તે પાર્ટ્સ દિલ્હીના ઓલ્ડ સિલમપુર કબાડ માર્કેટમાં મોમિનભાઈ, ઇમરાનભાઈ તથા ફિરોઝભાઈ નામના વેપારીઓને વેચાણ કરતો હતો। મોબાઈલની બોડી અને અન્ય નકામા ભાગો અલગથી વેચી નફો કમાતો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા 3 વર્ષથી આ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો અને દર મહિને અંદાજે 200થી 300 મોબાઈલના સ્પેર પાર્ટ્સ દિલ્હી મોકલતો હતો। દરેક મોબાઈલમાંથી ₹500થી ₹1,500 સુધીનો નફો મેળવતો હોવાનું પણ તેણે સ્વીકાર્યું છે। કબજે કરાયેલા મુદ્દામાલમાં 7 ચાલુ હાલતના એન્ડ્રોઇડ મોબાઈલ ફોન, રેડમી, IQOO, વનપ્લસ, સેમસંગ, વિવો સહિત અંદાજે ₹77,500ના 341 બંધ હાલતના મોબાઈલ ફોન, 350 મધરબોર્ડ, 327 મેમરી કાર્ડ, 88 બેટરી, 2304 સિમ કાર્ડ તથા બર્ગમેન મોપેડનો સમાવેશ થાય છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કબજે કરાયેલા કેટલાક મોબાઈલ ફોન અંગે ખટોદરા પોલીસ સ્ટેશન તથા કોરાપુટ ટાઉન પોલીસ સ્ટેશન, ઓડિશા ખાતે CEIR પોર્ટલમાં ગુમ અને ચોરીની અરજીઓ નોંધાયેલી છે। હાલ ચાલુ હાલતના મોબાઈલ ફોનના IMEI નંબરના આધારે તેમના અસલી માલિકોને શોધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। આ સમગ્ર સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર ડી ચૌહાણના માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ડી ચાવડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર P જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર JG ચારણ તથા લિંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે સંયુક્ત રીતે પાર પાડી હતી। લિંબાયત પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓ તેમજ ચોરીના મોબાઈલના સ્ત્રોત અંગે વધુ તપાસ શરૂ કરી છે। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત। ઓફેન્સીસ અને પ્રોપર્ટી ઓફેન્સીસને રોકવા માટે થઈ અને ઝોન 2 વિસ્તારમાં જેટલા પણ અમારા નાકા પોઈન્ટ વાહન ચેકિંગ પોઈન્ટ ચાલુ છે એમાંથી લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અમારું વાહન ચેકિંગ પોઈન્ટ છેલ્લા 3 મહિનાથી કાર્યરત છે, જે નીલગિરી સર્કલ પાસે કાર્યરત છે। લિંબાયત પોલીસ સ્ટેશનના PI છે ડી ચૌહાણ, એમના ડિસ્ટાફ PSI છે KP જાડેજા અને JG ચારણ, એમની સાથે એમનો સ્ટાફ હતા અજીતસિંહ દાજીભાઈ અને લક્ષ્મણજી પૂજાભાઈ। તેઓને ઇન્ફોર્મેશન મળી હતી કે ડિંડોલી સાઇડથી જે વ્યક્તિ આવી રહ્યો છે સલીમ મલિક, જે પોતે ખાનપુર સેન્ટ્રલ હોટલની સામે લિંબાયતમાં રહે છે પરંતુ મૂળ મેરઠનો છે, ગલી નંબર 35 ન્યૂ ઇસ્લામનગર, સમર ગાર્ડન કોલોની, મેરઠ, ઉત્તર પ્રદેશનો છે। એ પોતે મોબાઈલ અને ચોરીના મોબાઈલ, ભંગારનો માલ, સિમ કાર્ડ બધું લઈને આવી રહ્યો છે। જ્યારે ત્યાં વાહન ચેકિંગ પોઈન્ટ ઉપર આવ્યો અને ચેક કરતા એની પાસેથી 3 મોટી બેગ મળે છે અને એમાંથી આપ જોઈ શકો છો એ રીતે 338 મોબાઈલ મળે છે, જેમાંથી કીપેડવાળા મોબાઈલ 201 છે અને એન્ડ્રોઈડ ફોન છે એ 140 છે, જેની ટોટલ કિંમત થાય છે 3,30,000।
આ સિવાય 7 મોબાઈલ ચાલુ હાલતમાં એન્ડ્રોઈડ મળે છે, જેનું આશરે કિંમત 77,000 રૂપિયા જેવું થાય છે. એમાંથી 2 મોબાઈલ છે એ CR પોર્ટલ પર અમને ફરિયાદ મળી છે કે જે કડોદરાની છે, અને બીજી એક ફરિયાદ છે એ ઓડિશાની કોરાપુર ટાઉન પોલીસ સ્ટેશનની છે. એ બંનેને અમે ટ્રેસ કરી અને એ મોબાઈલ કોના છે અમે ટ્રેસ કરી શક્યા છીએ, પરંતુ 5 જે બીજા મોબાઈલ છે એની અમે કંપનીમાંથી ડિટેલ મેળવી રહ્યા છીએ. છેલ્લા 3 વર્ષથી લિંબાયતમાં રહે છે, ભંગારનું કામ કરતો હતો, અને જે સાગર દેવી પૂજક જે દેવરગામ ગોડાદરાનો છે, ભોલા દેવી પૂજક શનિદેવ મંદિર ગોડાદરાનો છે, ચેતન દેવી પૂજક ખોડિયારનગર ડિંડોલીનો છે, અને વિપુલ એ પણ ખોડિયારનગર ડિંડોલીનો છે. એની પાસેથી આ તમામ ચોરીના જે મોબાઈલ આપ જોઈ શકો છો એ લેતો હતો. લીધા પછી એમાંથી સ્પેરપાર્ટ્સ અલગ કરવા, મેમરી કાર્ડ અલગ કરવું, મધરબોર્ડ અલગ કરવું, બેટરી અલગ કરવી, સિમ કાર્ડ અલગ કરવા, કેમેરા અલગ કરવા, અને તમામને અલગ અલગ કરી અને પર પીસ, જેમ કે મેમરી કાર્ડ 10 રૂપિયામાં વેચે છે પર પીસ, જે સિમ કાર્ડ છે 4,000 રૂપિયા કિલો વેચે છે, અને જે મોબાઈલ છે અને મધરબોર્ડ છે અને જે બેટરી છે એ 500થી લઈ અને 1,500 રૂપિયા પર પીસ તરીકે એ વેચે છે. જે વેચવાનું કામ વેચવા માટે એ દિલ્હી જાય છે, જ્યાં ઓલ્ડ સલીમપુર ખાતેની જે કબાડી માર્કેટ છે ત્યાં મોમીન, ઇમરાન અને ફિરોઝ દિલ્હીમાં છે, એમને એ આ વેચે છે. અગાઉનું અમે એમની હિસ્ટ્રી પર ચેક કરતાં આ જે મૂળ આરોપી છે કામિલ સલીમ મલિક, એના વિરુદ્ધ ભૂતકાળમાં કોઈ ગુના અત્યારે અમારી પાસે રેકર્ડ્સ પર નથી મળ્યા, છતાં પણ અમે એની માહિતી લઈ રહ્યા છીએ કે અગાઉ બીજા કોઈ ગુનામાં એ સંડોવાયેલો હોય તો એની માહિતી અમે અત્યારે મેળવી રહ્યા છીએ.